ચાંદીપુરા વાયરસ અંગે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે તમામ વિસ્તારમાં દવાનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. સેન્ડ ફ્લાય માખીનો નાશ કરવા ખાસ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમારી આરોગ્યની ટીમ દિવસ રાત મહેનત કરી છે. ખેંચ આવે કે તાવ હોય તો સારવાર અપાય છે. શંકાસ્પદ દર્દીઓને ત્વરિત સારવાર આપવામાં આવી છે. એક જગ્યાએથી ચાંદીપુરા વાયરસ મળ્યો છે ને એ જગ્યા ઉપર આરોગ્ય દ્વારા ખૂબ ઘનિષ્ઠ કાર્ય એનું કામગીરી કરવામાં આવે છે, જેથી કરીને એકની એક જગ્યાએ બીજું પેશન્ટ આપને પ્રાપ્ત થયું નથી, જેની પહેલું થાય છે કે એ વિસ્તારની અંદર દવાનો છંટકાવ, સેન્ડ ફ્લાય માખીનો નાશ કરવાનો વગેરેની અમારી ટીમ ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહી છે. એમની તમામ સિવિલ હોસ્પિટલમાં એમની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પેશન્ટને અમે તો જેને ખેંચ આવે ને હાઈ ટેમ્પરેચર હોય ને ઉતરતું ન હોય એમને અમે શંકાસ્પદમાં જ લઈએ છીએ. એમના સંપૂર્ણપણે તપાસ કરીએ છીએ, જેથી કરીને પહેલાંથી જ ખ્યાલ આવે તો એમને સિમ્ટમ્સના આધારે આપણે સારવાર